નમસ્કાર બાળ મિત્રો, સૌથી પહેલાં તો લાસ્ટ લેક્ચરની અંદર જે છે આપણે બહુકોણની વાત કરેલી, બરાબર છે. તમારા જે આપણે ચેપ્ટર નંબર 3ની શરૂઆત કરેલી, બરાબર છે. અને જેની અંદર મેં તમને બહુકોણ વિશે જે છે સમજાવ્યું, બરાબર. તો બહુકોણ જે છે બંધ એવો વક્ર છે, બરાબર. અને જેના વિશે જે છે આપણે ડિસ્કશન કરેલી. ઓકે, ચાલો આજે જે છે આપણે સૌથી પહેલા બહુકોણ છે તો બહુકોણના વર્ગીકરણથી સ્ટાર્ટ કરીએ. બહુકોણ માટે દરેકને ખ્યાલ છે, ચલો એકવાર રિવાઇઝ કરી દઉં. બહુકોણ માટે મેં તમને સૌથી પહેલા કીધેલું, કોઈ પણ જો એક વક્રની વાત કરીએ, કોઈ પણ એક બંધ આકૃતિ હોય ને, સામાન્ય રીતે બે થી વધારે ખૂણાઓ ધરાવતી, જેમ કે એક ત્રિકોણ લઈ લો. આ જે છે ચતુષ્કોણ છે. ચતુષ્કોણના જે છે વિભિન્ન પ્રકાર આવે છે, દરેકને ખબર છે, બરાબર. ત્રિકોણ માટે પણ પ્રકાર આવે છે. બાજુના આધારે જોઈએ તો સમદ્વિબાજુ, સમબાજુ, વિષમબાજુ. ખૂણાના આધારે જોઈએ તો જે છે લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, એવા ત્રિકોણ. એ જ પ્રમાણે જો ત્રિકોણમાં આવતા હોય તો ચતુષ્કોણમાં આવે ને, તો એમાં જે છે વિવિધ ચતુષ્કોણ આવે, જેમ કે સમાંતર બાજુ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, પતંગાકાર ચતુષ્કોણ, બરાબર છે. અને ખાસ કરીને જે છે સમલંબ ચતુષ્કોણ. તમારે જે છે અહીંયા 5 પ્રકારના જે છે મુખ્યત્વે ચતુષ્કોણ ભણવાના આવશે, એની પણ જે છે આગળ આપણે ડિસ્કશન કરીશું, બરાબર. તો સૌથી પહેલા જો મેં બહુકોણની વાત કરી તો બહુકોણ માટે ઓછામાં ઓછા 3 ખૂણા ધરાવતા હોય ને એવી એક બંધ આકૃતિ હોવી જોઈએ, બરાબર. મુખ્ય જે છે શરત આપણી કે બંધ આકૃતિ જો એવી હોય કે જે 3 અથવા 3 થી વધારે ખૂણા ધરાવતી હોય એને બહુકોણ કહેવાય છે. બહુકોણમાં બાજુ અને ખૂણાઓની સંખ્યા સમાન હશે. અહીંયા 3 ખૂણા છે અને 3 બાજુઓ છે, બરાબર. 1 2 અને 3. એ જ પ્રમાણે જો અહીંયા 4 ખૂણાઓ થાય, ઓકે. જો અહીંયા કાટકોણ આવે, લંબચોરસ છે, 4 ખૂણા આવે, 1 2 3 અને 4, બરાબર. આ 4 બાજુઓ છે. તો એ પ્રમાણે બહુકોણ માટે જોઈએ તો બાજુ અને ખૂણાઓની સંખ્યા જે છે સમાન હોય છે, ઓકે. ચલો બહુકોણ વિશે વાત કરીએ આપણે, કે જે બંધ એવો વક્ર હોય તેને બહુકોણ કહીએ છીએ. હવે જે છે એના બહુકોણનું વર્ગીકરણ કરીએ. બહુકોણનું વર્ગીકરણ, બરાબર છે, કે જેની અંદર જે છે મુખ્યત્વે આપણે મેં કીધું એ પ્રમાણે સૌથી જો નાનું અથવા જેને કહી શકાય ને ઓછી બાજુઓ ધરાવતો બહુકોણ જો કહી શકાય તો નાનું જેને કહીએ સામાન્ય રીતે, તો એ છે ત્રિકોણ, બરાબર. તો સૌથી પહેલા ત્રિકોણ, દરેકને ખ્યાલ છે એની આકૃતિ કંઈક આવી થાય, બરાબર. હું નાની સંજ્ઞામાં લખું છું એટલે જે છે આપણે સમાઈ શકીએ અહીંયા. ત્રિકોણ 4 ખૂણાઓ માટે કહેવાય ચતુષ્કોણ. તો સામાન્ય રીતે જે છે કોઈ પણ આકૃતિ હોઈ શકે. ચતુષ્કોણ માટે આ એક લંબચોરસ છે, ચોરસ હોઈ શકે, બરાબર છે. પછી આવી એક સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ, એવી જે છે વિભિન્ન આકૃતિઓ હોઈ શકે, જેનો પ્રકાર કહી શકાય એવી. એના પછી જે છે જો કોણ છે ને, કોણનો મતલબ ખૂણા, બરાબર. અહીંયા ત્રિકોણ એટલે 3 ખૂણા રચાતા હોય એવી એક આકૃતિ. ચતુષ્કોણ, કોણ કેટલા? ચતુર એટલે 4, તો એને કહેવાય ચતુષ્કોણ. પછી આવે છે પંચકોણ, બરાબર. એની જે છે આપણે આકૃતિ જોઈએ, આવો એક પંચકોણ હોય. એના પછી ષટકોણ આવે છે, બરાબર. આવો એક ષટકોણ આવે. એ પ્રમાણે જો તમે ક્રમશઃ ચાલે જાઓ ને તો સપ્તકોણ, ષટકોણ, પછી સપ્તકોણ, અષ્ટકોણ, બરાબર છે. એ જ રીતે જે છે નવકોણ, 10 કોણ, આગળ ચાલે તો n સુધી જે છે ખૂણાઓ તમે દર્શાવી શકો છો, બરાબર. તો આને કેટલા ખૂણા? 3 4 5 6, એ રીતે જે છે ક્રમશઃ ચાલ્યા રાખે છે, બરાબર. તો એ રીતે જે છે એને વર્ગીકૃત કરી શકાય. તો જો તમને એક્ઝામની અંદર કોઈ ફિગર એટલે કે જો કોઈ આકૃતિ આપેલી હોય, બરાબર છે, અને આકૃતિના આધારે પૂછવામાં આવે કે આ જે છે કયા પ્રકારનું બહુકોણ છે, તો તમારે એ લખવું પડે, બરાબર. જેમ કે અહીંયા કીધું આ કે કયા પ્રકારનું બહુકોણ છે, તો તમે એને લખી શકો કે આપેલ આકૃતિ ષટકોણની છે, ઓકે. તો આ રીતે જે છે તમે એને વર્ગીકૃત કરી શકો છો, બરાબર. આની અંદર કોઈ જે છે વિશેષ નવી વસ્તુ છે નહીં,
જે છે નાના બાળકોને ખ્યાલ આવે, બરાબર છે, એ વસ્તુ છે કે બહુકોણ એટલે બહુકોણ. અહીંયા જો બહુ એટલે વધારે, કોણ એટલે ખૂણો. બે અથવા બે થી વધારે ખૂણાઓની વાત છે, બરાબર. અને એવી જે એક આકૃતિ રચાય એને આપણે બહુકોણ કહીએ છીએ. અને એનું વર્ગીકરણ તો કે ખૂણાના આધારે થાય છે. ખૂણા ગણી લેવાના, બરાબર. જે આકૃતિ આપી દે એના ખૂણા તમે ગણી લો તો જે છે તમને આપેલ બહુકોણનું વર્ગીકરણ મળી જાય, બરાબર છે. ચલો એના પછી આવે છે વિકર્ણ. જો વિકર્ણ ખાસ કરીને આપણે જે છે અગાઉ ધોરણ 7 ની વાત કરીએ, બરાબર, તો એની અંદર ફક્ત એ શબ્દથી આપણે પરિચિત છીએ. અને એની અંદર ખાસ કરીને વિકર્ણ જે છે એ આપણે ચોરસ અથવા જે છે ચતુષ્કોણ જેને કહી શકાય એના માટે ભણેલા છે. આ બિંદુથી જે છે એની સામાન્ય બિંદુ જેને જોડે આ રીતે દેખાય, તો આને જે છે આપણે સામાન્ય રીતે જે છે વિકર્ણ કહીએ છીએ. એક આ લાઈન અને એક આ લાઈન, બરાબર, એને આપણે વિકર્ણ કહીએ છીએ. પણ જો બહુકોણની વાત કરવામાં આવે તો બહુકોણ માટે વિકર્ણ શેને કહેવાય? તો કે જો વિકર્ણને સામાન્ય રીતે એ રીતે જ દર્શાવી શકાય કે કોઈ પણ જે એક આકૃતિ આપેલી હોય ને એના જો ક્રમશઃ બિંદુઓને જોડીએ તો આપણને એક રેખાખંડ મળે. એમ કે ચલો એક આકૃતિ દર્શાવી તે જ પ્રમાણે ચલો અહીંયા પહેલા બિંદુઓ લઈએ. 4 બિંદુઓ લીધા, બરાબર, 1 2 3 અને 4. જો આ 4 બિંદુઓની વાત કરીએ અને ક્રમશઃ જોડતા જઈએ, એટલે કે અહીંયાથી આ રીતે જોડીએ, અહીંયા જોડો, અહીંયા આ રીતે, તો ક્રમશઃ તમે જોડતા જાઓ છો, બરાબર છે, તો તમને શું મળશે? તો ક્રમશઃ જોડતા જાઓ તો આને બાજુઓ કહેવાય. શું કહેવાય? આને દરેક જે છે એને આપેલ ચતુષ્કોણ અથવા અહીંયા લંબચોરસ છે તો શું કહેવાય? એની બાજુ, ભુજાઓ કહેવાય, બરાબર, બાજુઓ કહી શકાય. ઓકે. હવે જો અહીંયા મેં કીધું પ્રમાણે જે શિરોબિંદુ હતા એને ક્રમશઃ જોડીએ તો બાજુ, પણ આપણે એને ક્રમશઃ ન જોડીએ. અહીંયા ધારો કે આ બિંદુ છે એના પછીના બિંદુ સાથે નહીં, પણ એના પછી જે આવતું એટલે કે જે અહીંયા પછી તરત આવે એની સાથે નહીં, પણ એનાથી પછી જે આવે એવા એક બિંદુ સાથે જોડીએ તો જે છે આપણને શું મળે? તો અહીંયાથી આના સિવાય જે બાકીના બિંદુ સાથે જોડીએ તો આ જે આપણને એક રેખાખંડ મળે છે અને શું કહેવાય છે? જે આ રેખાખંડ મળે આને વિકર્ણ કહેવાય, બરાબર. તો વિકર્ણ શેને કહેવાય? તો વિકર્ણ જે છે બહુકોણનો જે વિકર્ણ છે એ શું છે? તો કે ક્રમિક ના હોય ને એવા શિરોબિંદુઓને જોડવાથી, ક્રમિક ન હોય એવા શિરોબિંદુઓને જોડવાથી આપણને જે રેખાખંડ મળે છે એને એનું વિકર્ણ કહેવાય છે. ઓકે. જો આ જે છે ચતુષ્કોણ માટે છે, એ રીતે જો તમે પંચકોણ માટે જો તો જો અહીંયા આગળ આપણે ભણવાનું આવશે નિયમિત પંચકોણ કેવું, ત્યારે હું તમને જે છે જો અહીંયા આ બિંદુ માટે જોઈએ તો એના પછી ક્રમશઃ કઈ આ બાજુ આ બિંદુ અને આ બાજુ આ બિંદુ, બરાબર. તો આને જોડીએ એટલે બાજુ કહેવાય. હવે એની સિવાય જો એનાથી ક્રમિક ના આવે એવા શિરોબિંદુ કયા છે? તો કે એક આ અને આ, બરાબર. કારણ કે આ બાજુથી જોઈએ જો અહીંયાથી આ બાજુ તો આ ક્રમિક છે, એના પછી આ, ચલો આને જોડી દો, પછી જે છે આ બાજુ જોઈએ તો ક્રમિક આ, અહીંયા આ અને પછી આ ક્રમિક છે, આને જોડી દઈએ. ઓકે. ચલો આ થઈ ગયું. હવે એના સિવાય જે છે આ બિંદુથી એનો કોઈ બીજો વિકર્ણ મળે નહીં. પછી એના પછીના બિંદુ જોડે શિફ્ટ થઈ આપણે તો અહીંયાથી જો તો અહીંયા માટે પાસપાસના શિરોબિંદુ આ બે થશે, ખાલી હોય એવા આ બે થાય તો આ 1 અને આ 2, બરાબર છે. એ રીતે ચલો આ બિંદુથી જોઈએ આ બિંદુ માટે, બરાબર. તો આ બિંદુ માટે બે ક્રમિક આ છે, એના પછી એક આ આવે એની સાથે ઓલરેડી જોઈન્ટ કરેલો છે આપણે, અને જે છે અહીંયા આપણે આ બિંદુ સાથે જોડીએ, બરાબર છે. એ જ રીતે જે છે પછી આપણે આ બિંદુ તરફ આવીએ તો અહીંયા તો જે છે ઓલરેડી બંને સાથે જોડેલા છે, બરાબર. તો જો આપણે અહીંયા વિકર્ણ જોઈએ તો આપણને કુલ કેટલા મળશે? તો કે જો 1 2 3 4 અને 5 કેટલા વિકર્ણ મળે છે? તો અહીંયા જે છે આપણને 5 વિકર્ણ મળે છે, બરાબર છે. ચલો આપણે એ બધું જે છે જાણવાની જરૂર નથી, એના આગળ જે છે હું તમને એ સમજાવીશ વિકર્ણ શોધવા કઈ રીતે. ઓકે. અથવા ચલો તમને પાઠ્યપુસ્તકમાં નથી આપેલું પણ જે છે હું તમને એના રિલેટેડ સૂત્ર લખાવું છું, તો દરેકે લખી લેજો. તમને પાઠ્યપુસ્તકમાં નથી આપેલું, બરાબર.
છે કે n બાજુઓ વાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા બરાબર એનું એક સૂત્ર છે n કૌંસમાં n ઓછા 1 છેદમાં 2 ઓછા n બરાબર આવું એક સૂત્ર છે n કૌંસમાં n ઓછા 1 છેદમાં 2 બરાબર એટલે આખાનો છેદ અને એના માઈનસ જે છે n કરો તો જે છે એના વિકર્ણોની સંખ્યા તમને મળી ઓકે આવું એક સૂત્ર છે લગભગ તમને જે છે તમારા પાઠ્યપુસ્તકની અંદર નથી આપેલું જોડાઈ રહેજો ઓકે તો મેં કીધું એ પ્રમાણે કે તમને જે છે કે નથી જ આપેલું તમારા પાઠ્યપુસ્તકમાં નથી આપેલું તો મેં કીધું એ પ્રમાણે જો n બાજુઓ વાળા એટલે જેટલી બાજુ હોય ને એવા બહુકોણની વાત કરીએ અહીંયા ધારો કે કેટલી બાજુઓ છે ચાલો જોઈએ આપણે 5 બાજુઓ છે આ આકૃતિ માટે તો 5 માટે ચાલો સૂત્રમાં મૂકીએ કિંમત 5 કૌંસમાં 5 ઓછા 1 છેદમાં 2 ઓછા 5 5 ગુણ્યા 4 5 ઓછા 1 કરો 4 મળે છેદમાં 2 ઓછા 5 5 દુ 10 10 ઓછા 5 કરો કેટલા મળે 5 વિકર્ણોની સંખ્યા અહીં જો 5 મળતી હતી આપણને ઓકે અહીંયા જોયું તો એ પ્રમાણે ચલો અહીંયા આપણે ટ્રાય કરીએ તો અહીંયા કેટલી બાજુઓ છે તો કે બાજુઓ આપણે જોઈએ તો 4 તો અહીંયા જે છે 4 કૌંસમાં 4 ઓછા 1 ભાગ્યા 2 ઓછા 4 બરાબર 4 ગુણ્યા 3 મળશે 2 ઓછા 4 12 4 ગુણ્યા 3 એટલે 12 ભાગ્યા 2 ઓછા 4 12 ભાગ્યા 2 6 ઓછા 4 કરો કેટલા મળે 2 જોઈએ વિકર્ણોની સંખ્યા અહીંયા 2 મળતી હતી ઓકે તો આ રીતે જે છે આપણે ગમે તેટલા n બાજુઓ વાળા જો બહુકોણના વિકર્ણની સંખ્યાની વાત કરીએ તો આ સૂત્ર મુજબ જે છે તમને એ વિકર્ણ મળશે બરાબર તો દરેકે આ સૂત્ર પોતાના પાઠ્યપુસ્તકમાં જે છે ક્યાંક જે રીતે તમને યાદ રહે એ રીતે લખી દો કે n બાજુઓ વાળા બહુકોણ n ની જગ્યાએ આપણે જેટલી બાજુઓ એટલા મૂકવા અહીંયા 4 બાજુ હતી તો એની જગ્યાએ મૂકો 4 અહીંયા 5 બાજુ હતી તો એની જગ્યાએ મૂકો 5 એ જ રીતે જે છે તમે વિવિધ મેં કીધું એ પ્રમાણે જો અલગ અલગ જેટલી બાજુ આપેલી હોય બરાબર એનાથી વધારે આપેલી હોય તો ભલે તો એ રીતે જે છે ક્રમશઃ પણ જોડતા જાવ તો તમને એના વિકર્ણો મળતા જાય છે ક્લિયર આ લખી લેજો ચલો હવે એનાથી પછી જે છે તમને વિકર્ણ માટેની વાત કરીએ તો અહીંયા જે છે આકૃતિ 3.1 ની જો વાત કરો બરાબર છે તો એની અંદર સૌથી પહેલા કીધું છે કે PQ એ વિકર્ણ છે ln માટે શું કહી શકો તો PQ વિકર્ણ નથી અને ln જે છે એ આપણે અંતર્ભાગ અને બહિર્ભાગના આધારે જે છે એને વર્ગીકૃત કરી શકીએ ચલો એ પણ જોઈએ ચલો સૌથી પહેલા આ ખ્યાલ આવી ગયો તો અહીંયાથી જે છે આપણે આગળ વધીએ ત્યારબાદ જે છે મેં તમને કીધું એ પ્રમાણે કે જો કોઈ પણ ધાતુની તમને એક આ રીતે આકૃતિ આપેલી છે વિચારો આ એક સમતલ છે બરાબર હું જે છે તમને જે પ્રમાણે આપેલું છે દોરેલું છે એ રીતે નથી કરતો અહીંયા એક આ રીતના આપેલું છે બરાબર છે આવી કઈક આકૃતિ આપેલી છે બરાબર હવે જો અહીંયા બંનેને અલગ પડે તો અહીંયા તમે જોઈ શકશો વિચારી લો કે આ જે છે બંને એક જ આકૃતિ છે બરાબર કોઈ માઇનોર તફાવત હોય પછી એવું ધ્યાનમાં ના લેતા તો અહીંયા મેં કીધું એ પ્રમાણે જો આ આકૃતિ સ્પેસિફિક આ આકૃતિની વાત કરવામાં આવે તો અહીંયા જે છે આ જે ભાગ છે ને બરાબર અલગ કરે તો હવે જો આ ભાગ જે છે ને આને એનો અંતર્ભાગ કહેવાય બરાબર આ જે ભાગ છે અંતર્ભાગ અંતર એટલે અંદરનો તેને શું કહેવાય અંતર્ભાગ કહેવાય છે એટલે કે આ આકૃતિ માટે એના અંદરનો ભાગ અને જો આ આકૃતિ આપેલી છે
અને અહીંયા એક સમતલ આપેલું છે બરાબર. સમતલની ખાસ જરૂર છે આપણે દરેકને ખ્યાલ છે સમતલ વગર આપણે જે છે કોઈ આકૃતિ જે કહી શકે ને દ્વિપરિમાણીય આકૃતિ જેને કહેવાય છે બરાબર એ દર્શાવી શકીએ નહીં સમતલ. એ હંમેશા સમતલમાં જ આવે. તો આ જે ભાગ છે ને મેં કીધું પ્રમાણે આ બધો ભાગ અંદરનો ભાગ હતો. આ જો ભાગ ગણીએ તો આકૃતિની કયો ભાગ કહેવાય તો આને બહિર્ભાગ કહેવાય અથવા બહારનો ભાગ. અને અહીંયા અંતર્ભાગ એટલે અંદરનો ભાગ બરાબર. તો આ રીતે જે છે એને વર્ગીકૃત કરી શકાય. જો આકૃતિ માટે કીધું હોય તો અહીંયા આ રીતે આકૃતિ દર્શાવી હોય બરાબર. અને આટલો ભાગ જે છે છાયાંકિત કરેલો હોય અને જે પ્રમાણે તમને પૂછેલું હોય તો એના અંદરનો ભાગ અને બહારના ભાગના આધારે વર્ગીકૃત કરી શકાય બરાબર. તો જો અંતર્ભાગની જે છે તમને કીધું છે અંતર્ભાગની એક સીમા હોય બરાબર અને બહારનો જે ભાગ હોય ને એ જો મેં કીધું એ પ્રમાણે સમતલની અંદર હોય તો એ પણ જે છે કેટલાક ટાઈમ અથવા કેટલું જે છે એનું અંતર હોય એના પછી એ ફિક્સ થઈ જાય સમતલના આધારે. ઓકે ચાલો એ ખ્યાલ આવી જાય. તો આપણે અંતર્ભાગ બહિર્ભાગની પણ જે છે ચર્ચા કરી. હવે જે છે એનાથી આગળ આપણે જોઈએ જે મુદ્દો છે બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. બહુકોણ તો ખરા પણ કેવા તો કે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ. બહિર્મુખ અને અંતર્મુખ નામ ઉપરથી ની ખ્યાલ આવે. મુખ એટલે શું તો કે સામાન્ય રીતે આપણે મોઢું એને કહીએ બરાબર મોઢું. અને બહિ એટલે બહારની તરફ બરાબર. બહારની તરફ જે છે મુખ હોય એને બહિર્મુખ અને અંતર્મુખ એટલે અંદરની બાજુ જેનું મુખ હોય આકૃતિની બાજુ બરાબર આકૃતિ માટે તો જે છે એને અંતર્મુખ કહેવાય. જેમ કે કેટલાક આકારો લઈએ આપણે કે ચાલો ત્રિકોણ છે બરાબર. પછી આ રીતે એક ચતુષ્કોણ આપેલો છે એની વાત કરીએ. પછી જે છે તમને અહીંયા વિવિધ આકારો આપેલા છે. આ રીતે જે છે એક લંબચોરસ પણ આપેલો છે બરાબર. સમાંતર બાજુ એક ચતુષ્કોણ આપેલો છે બરાબર. તો આવી આકૃતિઓ જો આ જે છે એનું મુખ અંદરની તરફ નથી બરાબર. જો આ આકૃતિઓ તમે ધ્યાનથી જોશો તો એવું કહી શકાય કે જેટલો પેક ભાગ છે ને બરાબર આનો આટલો વિસ્તાર જે છે આ બધો ભાગ તો એવું નથી કે કોઈ એક ખૂણો જે છે એની અંદરની તરફ બરાબર. તો એટલા માટે બહારનો મુખ છે એટલા માટે એને બહિર્મુખ કહેવાય. પણ જો કેટલીક આકૃતિઓ આવી ધ્યાન જેમ કે આ આકૃતિને જો તો અહીંયા તમે જોઈ શકશો આ આકૃતિ માટે કે અહીંયા જે આ ભાગ છે ને આ અંદરની તરફ છે બરાબર. વિચારો આટલી જે છે બાકી આ જો ભાગ સીધો હતો જે છે આ રીતની એક આકૃતિ રચાતી હોત બરાબર છે. પણ અહીંયા આપણે જોઈશું કે આ ભાગ કેવો છે અંદરની તરફ છે ને તો એટલા માટે આવી જે આકૃતિ હોય કે જેનો એક ભાગ અંદરની તરફ આપણને એવું લાગતું હોય કે આ ભાગ છે એ હકીકતમાં આકૃતિની અંદરની તરફ છે. એટલા માટે આવા ભાગને જે છે અંતર્કોણ કહેવાય. આવી આકૃતિઓને શું કહેવાય અંતર્મુખ આકૃતિઓ કહેવાય બરાબર. બીજી પણ જે છે તમને પાઠ્યપુસ્તકમાં ઉદાહરણો આપેલા છે કે આ રીતે કઈ આકૃતિઓ બરાબર છે. પછી જે છે આ રીતે કઈ આકૃતિઓ તો આવી કઈ આકૃતિઓ કે જેની અંદર આપણે જોઈ શકીએ કે ધારો કે અહીંયા જો આ રીતના ભાગમાં હોય તો આ જે ડેશ લાઈન દર્શાવું છું એનો મતલબ કે આવી કઈ પૂર્ણ આકૃતિઓ બરાબર. પણ અહીંયા પૂર્ણ સ્વરૂપે ના જોવા મળે કેટલો ભાગ જે છે અંદરની તરફ હોય તો એટલા માટે આપણે એને શું કહીએ તો કે અંતર્મુખ બહુકોણ કહેવાય છે બરાબર. એટલે આકૃતિ જો કોઈ ભાગમાં હતી ને આ બાજુનો ભાગ જો આકૃતિની અંદરની તરફ મુખ છે એનું અહીંયા પણ જોઈએ આ કોણ જે છે આકૃતિની અંદરની તરફ મુખ છે એટલા માટે એને અંતર્મુખ બહુકોણ કહેવાય છે. ઓકે તેને કહેવાય અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણ.
એના પછીનો જે મુદ્દો છે એ છે નિયમિત અને અનિયમિત બહુકોણ. ચલો એ ખાસ સમજવા જેવો મુદ્દો છે. નિયમિત અને અનિયમિત બહુકોણ. હવે જો નામ પરથી ને ખ્યાલ આવે આ નિયમિત ગુજરાતીનો એવો શબ્દ છે જે આપણે ઘણી વાર સાંભળતા હોય બરાબર. ક્લાસમાં તમે સાંભળો છો કે આ વિદ્યાર્થી નિયમિત છે બરાબર, રેગ્યુલર આવતો હોય તો આપણે એને કહીએ કે નિયમિત શાળાએ આવે છે. નિયમિત ના આવે તો કહીએ કે અનિયમિત છે બરાબર. નિયમિત એટલે શું તો કે ચોક્કસ બરાબર, કોઈ વસ્તુ ચોક્કસ હોય એની વાત છે. તો જો નિયમિત આકાર છે ને કહેવાય. તો જો બહુકોણની વાત કરીએ તો અહીંયા કે જે છે એના બે ભાગ પડે, નિયમિત અને અનિયમિત. તો એની અંદર કઈ રીતે છે તો કે એના જે છે ખૂણા અને બાજુઓ માટે કરવાનું છે. ખૂણા અને બાજુઓ. જો કોઈ આપણે ત્રિકોણ માટેની વાત કરીએ, ઓકે ચલો ત્રિકોણનું ઉદાહરણ. જો કોઈ બહુકોણ ત્રિકોણ એક બહુકોણ છે તે બરાબર, આ એક ઉદાહરણ માટે કહું છું. તો જો એના ખૂણા બહુકોણની અંદર જેટલા ખૂણા આપેલા છે ને બરાબર, તો જો એ ખૂણા અને બાજુઓ એના માપ સરખા હોય, એક ખૂણાનું માપ જે છે એટલું જ બાકીના બે ખૂણાનું માપ હોય બરાબર. ધારો કે ત્રિકોણમાં દરેકને ખબર છે કે માપ 180 અંશ હોય, ત્રણે ખૂણાનું સરવાળો, તો ભાગ્યા 3 કરો 60 અંશ મળે બરાબર. અને વિચારો કે આનું માપ જે છે 5 સેમી છે. તો જો આ રીતે જે છે નિશાની દ્વારા દર્શાવે એટલે દરેકને ખ્યાલ છે કે આ રીતે નિશાની ડેશ આવું હોય ને મતલબ કે ત્રણેય જે છે કેવા છે સરખા છે. તો ધારો કે અહીંયા ત્રણેય બાજુના માપ સરખા છે અને ત્રણેય ખૂણાના માપ સરખા છે. જો આવો એક બહુકોણ જોવા મળે તો આને નિયમિત બહુકોણ કહેવાય બરાબર. અને જો એ રીતે ન જોવા મળે તો એને અનિયમિત કહેવાય છે. જો નિયમિતમાં દરેક બહુકોણ માટે એક જ આકૃતિ હશે. તો ત્રિકોણના બાજુના આધારે અને ખૂણાના આધારે તમે પ્રકાર જો દરેકને ખ્યાલ છે. બાજુના આધારે જોઈએ તો સમબાજુ, સમદ્વિબાજુ, વિષમબાજુ અને ખૂણાના આધારે તો કે હમણાં જ મેં કીધું એ પ્રમાણે જે છે તમે ગુરુકોણ, લઘુકોણ કે કાટકોણ એ રીતે જે છે એને વર્ગીકૃત કરી શકો બરાબર. તો અહીંયા તમે જોશો સમબાજુ એટલે દરેકને ખ્યાલ છે ત્રણ બાજુના માપ સરખા તો સમબાજુ. તો આને કહેવાય સમબાજુ ત્રિકોણ કે જેની અંદર જે છે બાજુ અને ખૂણાના માપ સરખા છે. જો બાજુ જે છે બધી બાજુના માપ સરખા તો ઓટોમેટિકલી એની જે છે ખૂણાના માપ પણ સરખા છે એની સામેનો. આની જે છે એક થિયરી આવે છે તમારું ધોરણ 9 માં આવે છે કે સમાન બાજુ હોય એની સામેના ખૂણા સમાન હોય બરાબર. એ આપણે આગળ ભણીશું. અત્યાર પૂરતું આપણે એ વસ્તુ માની લેવાની છે કે જો બાજુઓ સરખી હોય ને બરાબર છે તો એની સામેના ખૂણા પણ સરખા હોય છે. તો અહીંયા ત્રિકોણ માટે જોઈએ 3 બાજુઓ સરખી હતી તો જે છે એના 3 ખૂણાઓ પણ સરખા છે. હવે જો નિયમિત આકાર હોય ને ધારો કે ત્રિકોણ માટે જોઈએ, આ આપણે વાત ત્રિકોણની કરી બરાબર. તો નિયમિત આકાર જે છે એ એક જ હશે. ધારો કે આ સમબાજુ ત્રિકોણ છે તો આ એક જ હોય. પણ અનિયમિતમાં તમને ઘણા બધા જોવા મળશે, જેમ કે વિષમબાજુ જુઓ, સમદ્વિબાજુ જુઓ બરાબર. એવા ઘણા બધા આકારો જે છે એ તમને જોવા મળશે, પણ નિયમિતમાં એક જ હશે. ચલો અહીંયા તમે જોઈ શકો છો આને ત્રિકોણ તો કહેવાય જ તે બરાબર. આ એક કાટકોણ ત્રિકોણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આનું માપ 90 અંશ થશે. બાકીના જે છે માપ જે છે ધારો કે વિચારો કે અહીંયા 40 અંશ અને 50 અંશ આપેલું છે બરાબર. અને 90 અંશ થાય દરેકને ખ્યાલ છે કાટકોણ દર્શાવીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણેય ખૂણાના માપ સરખા છે તો કે નથી. જો ત્રણેય ખૂણાના માપ સરખા નથી, બાજુના માપ પણ જે છે અલગ પડશે. તો આ રીતે જો બાજુના અને ખૂણાના માપ સરખા ના હોય તો આપણે જે છે એનું વર્ગીકરણ અથવા એની ગણતરી શેમાં કરીશું તો કે અનિયમિતમાં કરીશું બરાબર. તો એને કહેવાય અનિયમિત. એ જ રીતે જે છે તમે ચતુષ્કોણ માટે જો આ ત્રિકોણ હતા, ત્રિકોણ પછી હવે ચતુષ્કોણ. તો ચતુષ્કોણમાં દરેકને ખ્યાલ છે આપણે આસપાસ આપણી જે છે ઘણા બધા એવા પાર્ટ જોઈએ છે. આને કહેવાય ચોરસ.
ચોરસમાં એ ચારે ખૂણાનો જે સરવાળો છે 360 અંશ દરેકનું માપ કેટલું હોય 90 હોય છે અને દરેક બાજુના માપ પણ કેવો હોય છે સરખા હોય છે તો નિયમિતમાં જો ચતુષ્કોણ માટે જોઈએ તો પણ એક જ આકાર મળે એ કયો છે તો કે ચોરસ પણ જો તમે અનિયમિત આકારોની વાત કરો તો એની અંદર જે છે સમબાજુ ત્રિકોણ સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ પતંગાકાર એવા જે છે વિવિધ જોવા બરાબર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ રીતે જો અહીંયા તમે જોઈ શકો છો આને સમાંતર બાજુ ચતુષ્કોણ કે એની સામસામેની બાજુઓ તો સરખી હોય પણ આ બે બાજુઓ જે છે આ બાજુ અને આ બાજુ પરસ્પર સરખી હોતી નથી બરાબર અને નિયમિત માટેની મુખ્ય શરત એ છે કે દરેક બાજુઓ સરખી હોય છે દરેક ખૂણા સરખા હોવા જોઈએ જો એ રીતે આપણને નથી જોવા પડતું તો એને જે છે નિયમિત કહેવાય બરાબર અને જો નિયમિતમાં ખાસ કરીને મેં કીધું એ પ્રમાણે તમને એવું થશે ખ્યાલ કઈ રીતે તો કે સામાન્ય રીતે જે છે આપણને દર્શાવેલું છે અને કઈ રીતે તો કે આ રીતે દર્શાવેલું છે બરાબર આ રીતે જો કાપા આપેલા હોય ને ડેશ આ જો સરખા હોય મતલબ જો દરેક બાજુ સરખી હશે તો દરેકને એક કાપા વડે દર્શાવેલું હશે બરાબર તો આવું કંઈક જોવા મળે ને તો આપણે એને નિયમિત આકાર કહી શકીએ બરાબર છે અને બાકી પણ જે છે ધારો કે અહીંયા ખૂણો 1 અહીંયા ખૂણો 2 ખૂણો 3 આ રીતે સમાન દર્શાવેલો હશે ક્યારેક જે છે એવું બને કે આને ખૂણો 1 છે પછી ખૂણો 2 આ રીતે દર્શાવે ખૂણો 3 આ રીતે દર્શાવે તો જે છે અનિયમિતમાં એની ગણના થાય છે અને એ જ રીતે જે છે તમે એનાથી આગળ વધો તો પંચકોણ માટેની જો વાત કરવાની આવે તો એમાં પણ જો તમને આ રીતે દર્શાવેલું હોય પંચકોણ નિયમિત એટલે શું થાય તો કે આ રીતે જો દરેક બાજુ માટે દર્શાવેલું હોય તો આને નિયમિત પંચકોણ કહેવાય અનિયમિત પણ હોઈ શકે નિયમિત પણ હોઈ શકે ષટકોણ માટે પણ જે છે દરેક બાજુઓના માપ સરખા હોઈ શકે ખૂણાના માપ પણ સરખા હોઈ શકે તો એને જે છે નિયમિત આપણે કહીએ છીએ ઓકે અને એના પછી જે છે આપણે એક લાસ્ટ મુદ્દો વધે છે એ છે ખૂણાના સરવાળાનો ગુણધર્મ એ શું હશે ખૂણાના સરવાળાનો ગુણધર્મ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણો સમય જે છે એ પૂરો થવા આવ્યો છે ઓલમોસ્ટ પૂરો થઈ જ ગયો છે 12 ને 15 સુધીનો આપણો સમય હતો ઓકે તો આપણો એ સમય પૂરો થાય છે તો આપણે ચર્ચા જે છે અહીંયા સુધીની રાખીએ બાકીની જે ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું બરાબર બાકીનું કામ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું